અંબાલાલ કાકા, શું કારણ? ગઈકાલે એવું કહેવાતું હતું કે બહુ બધા જિલ્લામાં રેડ એલર્ટ છે. વરસાદ આજે વરસ્યો છે, પરંતુ જેટલા જિલ્લામાં રેડ એલર્ટ કહેવાતું હતું એટલામાં નથી. જે પણ સિસ્ટમ ડેવલપ થઈ હતી, જેના કારણે વરસાદ ખાબકવાની આશંકા હતી, શું એનો રૂટ બદલાયો છે? આ જે સિસ્ટમ ખાબકવાની શક્યતા હતી કે લગભગ વેલમાર્ક લો પ્રેશરમાંથી રાજસ્થાનના ભાગોમાંથી લો પ્રેશરમાં ગઈ, એટલે સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જતાં રાજસ્થાનના સંલગ્ન ભાગો અને તેમાં લગભગ પાટણ સમિતિ હારીતના ભાગો, મહેસાણાના ભાગો, ખાસ કરીને બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં તેની અસર વધારે રહી. તેમજ તેની અસર કચ્છના ભાગોમાં વધારે રહી, કારણ કે સિસ્ટમનો માર્ગ તે હતો કે તટમાર્ગ હતો અને કચ્છના ભાગમાં પણ વધારે ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. આ ઉપરાંત તેની અસર વધારે સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગોમાં પણ વધારે રહી અને કંઈક અંશે રાજકોટના ભાગોમાં રહી. હવે તેની અસર થોડી ઘણી જામનગરના ભાગો પર થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમની અસર, આ સિસ્ટમનો માર્ગ થોડોક ટ્રેક બદલાયો એવું જણાય છે, કારણ કે સિસ્ટમ થોડીક જે રાજસ્થાનના ભાગો તરફ સરકી જતા આમ સાથે દક્ષિણાવર્તી હોવાથી ઉત્તર ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થયો છે. જી રોનકભાઈ. અંબાલાલભાઈ, શું આવતીકાલે વરસાદ વરસશે ખરો? અને હવે વરસાદનો આ રાઉન્ડ કમસે કમ પૂરો થતો હોય તેવું લાગે છે? આ લગભગ 3 તારીખની આસપાસ સુધી વરસાદની શક્યતા રહે છે. વરસાદ હવે ધીરે ધીરે ઓછો થશે અને વરસાદ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. એટલે હવે એમાંથી રાહત મળવાની શક્યતા છે. પણ તે પૂર્વે તો લગભગ પાટણ સમિતિ હારીતના ભાગો અને બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના વગેરે ભાગોમાં, થરાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ, ક્યાંક 5 ઇંચ કે તેથી ઉપરનો વરસાદ થવાની શક્યતા રહે છે. અને સાબરકાંઠાના ભાગોમાં પણ હજુ ભારે વરસાદ, ભારેથી ક્યાંક વધુ વરસાદ ખાબકી શકવાની શક્યતા છે. એટલે આ સિસ્ટમ જાય છે, પણ ત્યાંની 50 વર્ષની અસરોના કારણે હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે. અને તારીખ 2 સુધીમાં લગભગ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. એટલે ખાસ કરીને ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગો, હવે લીંબડીના ભાગો તરફ અસર થોડી રહેવાની શક્યતા છે. એટલે લીંબડી, હરડાળા, ભાલ અને તદ ભાગોમાં તેની અસર રહેવાની થોડી શક્યતા રહેશે. જી. પણ અંબાલાલ કાકા, દ્વારકા, જામનગર અને પોરબંદર આ એવા જિલ્લા છે હજુ પણ ત્યાં જરૂરિયાત પ્રમાણેનો વરસાદ નથી. કારણ શું હોઈ શકે અને તમને શું લાગે છે? વરસાદ ત્યાં વરસે ખરો આવતીકાલે કે પછીના દિવસોમાં? એક તો એક ઉપલા લેવલમાં જે ભેજ જોઈએ લગભગ 7 કિલોમીટરની ઉપરમાં કે ભેજ બરાબર નથી અને પશ્ચિમના પવનો આવી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમના પવનો આવે તો વરસે. અને આ જે બંગાળ સાગરનું વહન છેક સુધી પહોંચતું નથી. ઉત્તર અરબી સમુદ્ર સક્રિય થતો નથી. જો ઉત્તર અરબી સમુદ્ર સક્રિય થાય તો પણ સારો વરસાદ આવી શકે. આમ છતાં જામનગરના ભાગમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે છે આ સિસ્ટમના થોડા ઘણા માર્ગના કારણે. અને દ્વારકાના ભાગોમાં પણ હળવા કંઈક મધ્યમ કક્ષાના ઝાપટા પડવાની શક્યતા રહે છે. પોરબંદરના ભાગમાં પણ કંઈક એવું જ રહેશે. એટલે આ સિસ્ટમ જે ખરેખર ઉત્તર અરબ સાગર સક્રિય થવો જોઈએ તે થયું નથી, તેનું મુખ્ય કારણ છે. જી રોનકભાઈ. અંબાલાલ કાકા, વરસાદની પેટર્ન તો બદલાઈ છે, પણ જો આ રાઉન્ડ 3 તારીખથી પૂરો થાય તો વરસાદનો હવે પછીનો રાઉન્ડ ક્યારે હશે? કારણ શું હશે ને કેવો હશે? પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જોઈએ તો લગભગ ત્રીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે. જો આશ્લેષા નક્ષત્રમાં એકાએક વરસાદ શરૂ થઈ જાય તો મોટા ઝાપટાનો વરસાદ શરૂ થતો હોય છે. એટલે આ વરસાદની જે સિસ્ટમ છે તે એક બંગાળ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા તો રહેશે 7 થી 8 તારીખ આસપાસ. પણ એનો ટ્રેકનો માર્ગ લગભગ આસામ તરફ કદાચ ખસી શકે. એટલે આસામ તરફ જો વધારે વરસાદ હોય તો તેનાથી ઉલટી સ્થિતિ સિંધ એટલે પશ્ચિમ આપણા દેશનો ભાગમાં થતો હોય છે. એટલે આસામ તરફ વરસાદ ઓછો હોય તો
સિંધમાં તેનાથી ઉલટી પરિસ્થિતિ ભોગવે છે. પરંતુ હવે જે વરસાદ થશે એ થોડોક આસામ તરફ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ જુદા જુદા ખાસિયત ધરાવતા ભાગો છે એટલે પશ્ચિમ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે. જી જી. આમ છતાં પણ જો તારીખ 8, 9, 10, 11, 12માં વરસાદ થવાની શક્યતા રહે છે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. મધ્યપ્રદેશમાં તો વરસાદ થતો જ રહે છે, પરંતુ હજુ આઈઓડી કંઈક પોઝિટિવ ભાગ તરફ જઈ રહી છે. એટલે લગભગ બીજા પખવાડિયામાં ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ હજુ ગયો નથી. થોડાક દિવસ પૂરતો આ વરસાદ આસામ તરફ જતાં ગુજરાત તરફ અને પશ્ચિમ ભાગ તરફ ઓછો થવાની શક્યતા પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે જોતાં આ વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. એટલે